રથયાત્રા. રથયાત્રા એટલે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર, જેને અષાઢી બીજના દિવસે મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રથયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. કહેવાય છે કે એક રથયાત્રાના દર્શન કરવાથી 1000 યજ્ઞનું પુણ્ય મળે છે. રથયાત્રાની પરંપરાની જો વાત કરીએ તો એક વખત ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજીએ નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ભગવાન જગન્નાથજી અને બલરામજીએ એમની બહેન સુભદ્રાજીને રથમાં બેસાડી અને નગર બતાવવા નીકળ્યા તથા ગુંડીચામાં તેમના માસીને ત્યાં 7 દિવસ રોકાયા. ત્યારથી રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે. તો આવો જાણીએ આ રથોને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. રથ બનાવવામાં વાપરવામાં આવનાર લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે તથા અખાત્રીજના દિવસથી રથ બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવે છે. આ રથો આવી જ રીતે દર વર્ષે બનાવવામાં આવે છે. રથ બનાવવામાં ખીલા કે લોખંડનો ઉપયોગ બિલકુલ થતો નથી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથો અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. રથ બનાવવા માટે કારીગરો અને કલાકારોની એક નિશ્ચિત વ્યવસ્થા હોય છે. દરેક કારીગરોને અલગ અલગ કામ સોંપવામાં આવે છે. રથોનું નિર્માણ જગન્નાથ મંદિર પાસે ગણપતિ મહેલની સામે કરવામાં આવે છે. ત્રણેય રથોના રંગ, ઊંચાઈ, પહોળાઈ અલગ અલગ હોય છે. ત્રણેય રથોના નામ પણ અલગ અલગ હોય છે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે, જે 832 લાકડાના ઉપયોગથી બનાવવામાં આવે છે, જેમાં 16 પૈડાઓ, ઊંચાઈ 45 ફૂટ અને 34 ફૂટ લંબાઈ હોય છે. ભગવાન જગન્નાથજીના સારથી દારૂક અને ગરુડ રક્ષક હોય છે. દોરડું શંખનાખ નાગુની છે, તેમજ તેલુકઈ મોહની ધ્વજ રથ પર લહેરાવે છે. સુભદ્રાજીના રથનું નામ દેવદલન રથ છે. તેને દર્પદલન કહેવાય છે. તેને બનાવવા માટે 593 લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેની ઊંચાઈ 43 ફૂટ તેમજ 31 ફૂટ લંબાઈ હોય છે. સારથી સ્વયં અર્જુન અને રક્ષક દેવી જય દુર્ગા છે. રથ સાથે જોડાયેલા દોરડાનું નામ સ્વર્ણચૂડ નાગુની છે. બલભદ્રજીના રથને તાલ ધ્વજ કહેવામાં આવે છે, જે મહત્તમ 763 લાકડાના ટુકડાઓમાંથી બનાવવામાં આવે છે. તેમાં કુલ 14 પૈડાઓ છે. તેની ઊંચાઈ 44 ફૂટ અને રથની લંબાઈ 33 ફૂટ છે. તેના સારથીનું નામ માલતી, રક્ષકનું નામ વાસુદેવ અને દોરડાનું નામ વાસુકી નાગ છે. ધ્વજનું નામ ઓનાની છે. આ રથ બનાવવામાં 150થી વધારે કારીગરો કામ કરે છે, જેમાં સુતાર, લુહાર, ચિત્રકારો જેવા કારીગરો કામ કરે છે. દરેકને પોતપોતાનું કામ સોંપવામાં આવે છે, જેમાં અંદાજે 2 મહિના જેટલો સમય લાગે છે. જેમાં સુતાર, લુહાર અને ચિત્રકારો કામ કરે છે. કારીગરો અને શિલ્પકારો રથમાં વપરાતા લાકડાઓને કાપી અને તેને કોતરવાનું કામ કરે છે. રથ ઉપર સુંદર મજાનું ચિત્રણ કરવાનું કામ ચિત્રકારો કરે છે. તેવી જ રીતે દરજી રથની સજાવટ માટે કપડાઓ સીવે છે. આવી રીતે અલગ અલગ કલાકૃતિથી કુશળ કારીગરો દ્વારા રથની સજાવટ કરવામાં આવે છે અને આખરે નિર્માણ થાય છે સુંદર મનમોહક રથોનું. ત્રણેય રથોને સુંદર રીતે શણગાર્યા પછી તેઓને જગન્નાથ મંદિરના પૂર્વ દરવાજાની સામે પાર્ક કરવામાં આવે છે,
જેને સિંહ દ્વાર પણ કહેવામાં આવે છે. રથ બનાવવાની પ્રક્રિયામાં શુદ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મંદિરના અધિકારીઓ રથયાત્રા દરમિયાન જે ચડાવો આવે છે તેને આ રથ બનાવતા કારીગરોને વહેંચી દેવામાં આવે છે. અષાઢી બીજના દિવસે રથયાત્રાના દર્શન કરવાનો લહાવો ભૂલતા નહીં. જય જગન્નાથ.